આજે આપણે જોવાના છીએ રાજ્ય વેરા નિરીક્ષકનું 6/4/2025ના રોજ યોજાયેલી પરીક્ષાના બંધારણના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ। તો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર 1 થી। ભારતની સંસદના સભ્યપદ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો। લોકસભાનો સભ્ય એક સાથે બે ગૃહનો સભ્ય રહી શકે। રાજ્યસભાનો સભ્ય એક સાથે બે ગૃહનો સભ્ય રહી શકતો નથી। એટલે કે અહીં કયું વિધાન સાચું છે? તો ફક્ત બીજું વિધાન અહીં સાચું છે, ફક્ત પ્રથમ વિધાન ખોટું છે। ભારતની સંસદ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો। સંસદના બંને ગૃહોની કાર્યવાહી અંગ્રેજી અને હિન્દીમાં થઈ શકે છે। અધ્યક્ષ કોઈ સભ્યને માતૃભાષામાં સંબોધવાની પરવાનગી આપી શકે છે। એટલે કે અહીં બંને વિધાન સાચા છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। ભારતની સંસદની કાર્યવાહીમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ગેરહાજર હોય તો સ્પીકર્સને પેનલના સભ્યો પૈકી કોઈ એક ગૃહનું કામકાજ સંભાળે છે। ક્વેશ્ચન નેક્સ્ટ જોઈએ। રાજ્યસભાના સભ્ય વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો। જો કોઈ મંત્રી રાજ્યસભાનો સભ્ય હોય તો તે લોકસભામાં સંબોધન કરી શકતો નથી। જો કોઈ મંત્રી રાજ્યસભાનો સભ્ય હોય તો તે લોકસભામાં મતદાન સમયે મતદાન કરી શકતો નથી। તો કે અહીં છે કયું વિધાન સાચું છે? તો કે ફક્ત બીજું વિધાન સાચું છે। નેક્સ્ટ જોઈએ। સંસદની કાર્ય સાધક એટલે કે કોરમ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો। કયા વિધાનો સાચા છે? તો કે અહીં લોકસભામાં ગૃહનું કામ હાથ ધરવા અને ચાલુ રાખવા 55 સભ્યો જરૂરી, જ્યારે રાજ્યસભામાં ગૃહનું કામ હાથ ધરવા અને ચાલુ રાખવા 25 સભ્યોની જરૂરી ગણાય છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। ડીપીએસપી એટલે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત 2009થી મૂળભૂત હક બન્યો કયાને? તો કે 14 વર્ષ સુધીની તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। ભારતના બંધારણ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો। કયા વિધાનો સાચા છે? તો કે અહીં વિધાનો 1 અને 2 બંને સાચા છે કે ધારાસભા અને કારોબારી વચ્ચે પરસ્પર સંબંધ, ન્યાયતંત્ર અલગ, સ્વતંત્ર અને નિષ્પક્ષ છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। ભારતીય ન્યાયતંત્ર વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો। કયા વિધાનો સાચા છે? સંસદે ઘડેલા કાયદાઓને અદાલતમાં પડકારી શકાય? તો કે વિધાન 1 સાચું છે। રાષ્ટ્રપતિએ લોકસભાનું વિસર્જન કર્યું હતું તો તે પગલાંને અદાલતમાં પડકારી શકાય છે? તો વિધાન બીજું અહીં ખોટું છે કે સાચો ઉત્તર છે ઓપ્શન એ, ફક્ત એક વિધાન સાચું છે। નેક્સ્ટ ક્વેશ્ચન। સંસદ વિશે નીચેના વિધાનો સાચા કયા છે એ જુઓ। લોકસભા એ કાયમી ગૃહ નથી એટલે તેના સભ્ય 5 વર્ષ સુધી સામાન્યતઃ સભ્યપદ પર રહે છે। એટલે કે વિધાન એ સાચું છે પેલું। વિધાન બીજું, રાજ્યસભા એ કાયમી ગૃહ છે એટલે તેના સભ્ય કાયમ સભ્યપદ પર રહે છે। વિધાન ખોટું છે। નિવારક અટકાયત વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો। નિવારક અટકાયત ધારા હેઠળ ગુનો કર્યા સિવાય પણ કોઈ વ્યક્તિની ધરપકડ થઈ શકે છે? સાચું છે। નિવારક અટકાયત ધારા હેઠળ હુકમને કોઈ રદ કરી શકતું નથી, એટલે કે એ પણ સાચું છે। વિધાન બંને સાચા છે। વાણી અને અભિવ્યક્તિ સ્વતંત્રતાના હક વિશે નીચેના વિધાનો કયા સાચા છે? તો કે લેખિત, મૌખિક અને આંગિક અભિનય થકી આ હક ભોગવી શકાય? તો કે વિધાન પેલું અહીં સાચું છે। આ હક અનુસાર શિષ્ટતાનો ભંગ થાય તો પણ રાજ્ય તેના પર નિયંત્રણ લાદી શકતું નથી, એટલે વિધાન બીજું ખોટું છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। શોષણ વિરુદ્ધ અધિકારનો હક વિશે નીચેના વિધાનો કયા સાચા છે? પેલું વિધાન છે રાજ્યની જાહેર હેતુઓ માટે ફરજિયાતપણે વ્યક્તિ પાસે સેવા લેવાનો અધિકાર નથી, જ્યારે બીજું વિધાન છે અહીં રાજ્ય લશ્કરી સેવા કે રાષ્ટ્રીય સેવાઓના સેવા વેતન વિના લઈ શકે છે, કે વિધાન બંને સાચા છે। રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો। તેનો અમલ કરવા રાજ્યની સરકારો બંધાયેલ નથી, એટલે કે વિધાન પેલું અહીં ખોટું છે। આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખી નીતિઓ ઘડવા અને તેનો અમલ કરવા રાજ્યનીતિની નૈતિક ફરજ છે, કે વિધાન બીજું સાચું છે। એટલે કે વિધાન અહીં બંને સાચા છે, પેલું અને બીજું બંને સાચા છે। ભારતના બંધારણ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો। 42મો સુધારો 1976 કટોકટીમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો હતો, ને જ્યારે 1976માં 42મા બંધારણીય સુધારાથી આમુખમાં બિન સાંપ્રદાયિકતા શબ્દ ઉમેરવામાં આવ્યો છે। તો કે અહીં વિધાન ફક્ત 2 સાચું છે, વિધાન પેલું ખોટું છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ।
ભારતના કેન્દ્ર અને રાજ્યની યાદીના કયા વિષય સાથે જોડાયેલ છે? તો કેન્દ્ર યાદીમાં કયું આવે? તો કે નાણું, વીમો અને ટપાલ. રાજ્યની યાદીમાં શું આવે? લગ્ન, છૂટાછેડા, શિક્ષણ. અને સંયુક્ત યાદીમાં કાયદો, વ્યવસ્થા અને આરોગ્ય. એટલે સાચો આન્સર છે અહીં ડી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારતના બંધારણમાં સંયુક્ત યાદીના વિષયો અંગે કેન્દ્ર અને રાજ્યમાં કયું વિધાન સાચું છે? એટલે કે યાદીમાં સંયુક્ત યાદીના વિષયો પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્ય બંને ધરાવે છે. એટલે સાચું છે. જ્યારે આ વિષયો પર કેન્દ્ર અને રાજ્યના કાયદા વચ્ચે વિવાદ થાય તો કેન્દ્રનો કાયદો ચડિયાતો અને સર્વોપરી ગણાય. એટલે કે બંને વિધાન અહીં સાચા છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શ્રેષ્ઠ સત્તાઓ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંયુક્ત વિષયોના વિવાદમાં નિર્ણય કરવાની સત્તાને શ્રેષ્ઠ સત્તા કહે છે. તો કે અહીં કયું? એટલે કે આ વિધાન એક અહીં ખોટું છે. વિધાન બીજું, શ્રેષ્ઠ સત્તાઓમાં કાયદો ઘડવાની અને તેમાં ફેરફાર કરવાની સત્તા કેન્દ્ર સરકારને એટલે કે સંસદને છે. એટલે કે વિધાન બીજું અહીં સાચું છે. નેક્સ્ટ જોઈએ. ભારતીય બંધારણ વિશે નીચેના વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે? તો કે ભારતના મહાલેખાગાર, એટર્ની જનરલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. સાચું છે. બંનેને સમાન રીતે રાષ્ટ્રપતિ દૂર કરે છે. કે આ ખોટું છે. એટલે કે ફક્ત એક વિધાન સાચું છે. ધોરણ 5માં ભણતો એક ભારતીય વિદ્યાર્થી લોકસભાની ચૂંટણીમાં કયા કારણથી મતદાન કરી શકતો નથી? તો કે સગીર વય અને મતદાન યાદીમાં નામ નોંધણીનો અભાવ. એટલે કે ફક્ત 2 અને 3. આજે આપણે અહીં STIના બંધારણના પ્રશ્નોનું સોલ્યુશન જોયું.